બેટા આદિ અહીંયા આવતો. હા બોલો. ચા નાસ્તો કરી લીધા? હા બસ જો ઓફિસ જવા નીકળું છું ત્યાં તમે બૂમ પાડી એટલે આવ્યો. કીધું શું હશે બોલો. બેટા મને 5,000 રૂપિયા જોઈશ. 5,000? 5,000 ને તમારે શું કરવા છે? બેટા આપણા ઓલા જૂના પાડોશી નથી સવિતાબેન, એના દીકરીના લગ્ન છે તો વ્યવહાર કરવા માટે જોઈશ. એ બધા વ્યવહાર હું સાચવી લઈશ. હા એના દીકરીના લગ્ન છે એમાં ઠેઠ આટલો મોટો વ્યવહાર? બેટા કરવો પડે. તારા લગ્ન વખતે એણે વ્યવહાર કરેલો મોટો, તો અત્યારે હવે એના ઘરે પ્રસંગ આવ્યો છે તો આપણે ન કરવો પડે બેટા? એ મણી કાકાને સારી રીતે ઓળખું છું. હા કેવો વ્યવહાર સાચવે છે ને કેવા છે, આ કેટલું બોલતા હતા બધી ખબર છે. અને પડોશી હતા, હવે તો નથી ને. બેટા પડોશી હતા નહોતા એવું ન કરાય. આપણે એનો વ્યવહાર ખાધો છે ને તો આપણે વ્યવહાર કરવો પડે. હું કરી લઈશ ને. ના તમારો દીકરો કરી લેશે ને. બેટા વડીલોના વ્યવહાર વડીલો કરે, તું નહીં. વાહ, હા સારું કહેવાય. મને સમજાતું નથી કે તમે આ લિસ્ટ બનાવેલું છે. આમ મહિનામાં તમે 5 વાર ઉઘરાણી કરો છો મારી પાસે, અલગ અલગ વ્યવહારના નામે, દવાના નામે, અને બીજા ખર્ચાઓ ઊભા હોય છે જુદા. જો બેટા, જ્યારે મારી ઉંમર નાની હતી ને ત્યારે આપણા સમાજના બધાયના વ્યવહારમાં હું જાતી અને બધાયનું ખાઈને આવી છું. તો અત્યારે હવે એ લોકોના ઘરે પ્રસંગ આવતા હોય તો મારે કરવો જ પડે ને. અને તને તો ખબર છે ને કે મારી સુગરની અને બીપીની 2 દવાઓ કેટલી મોંઘી આવે છે. એમાં આ વખતે મેં રિપોર્ટ કરાવ્યો ને બેટા તો B12 કહેવાય ને એ ઓછું આવ્યું છે. તો ડૉક્ટર કે જો નહીં કરો ને તો પક્ષઘાતનો હુમલો થશે. કાંઈ ન થાય, માછલી ખાવાનું ચાલુ કરી દો. હા બેટા મેં કોઈ દી ઈંડું નથી ખાધું, તું માછલીની વાત કરસ. તો પછી શું કરવાનું? હા B12 ની કમી ડોક્ટરે કીધું હોય તો આપણે કંઈક તો કરવું પડશે ને. આ દવા લ્યો છો એની જ આવે છે, બીજું તો કઈ છે નહીં. પણ ઇન્જેક્શન કીધા છે. હા તો ઇન્જેક્શન મોંઘા આવે ને બા. હા એ કરતા માછલું સસ્તું હશે. મચ્છી બજારમાં જાજો, આ તમને મળી જાય ને ફાવે તો ત્યાં ને ત્યાં ખાઈને પછી ઘરમાં આવજો. હારું જા, હું મરી જાય પણ એવી વસ્તુ તો નહીં જ ખાવ. તાર મને દવાના પૈસા ન દેવા હોય ને તો કાંઈ નહીં. દવાના પૈસા આપું જ છું, અને એ પહેલા પણ તમે ઘણા રૂપિયા લઈ ગયા છો. ક્યારે હિસાબ માંગ્યો છે? નહીં. પણ દર વખતે તમે કંઈક ને કંઈક બાનું કાઢી લ્યો છો. હવે આ તમે નવો પ્રસંગનું બાનું આવ્યું, વ્યવહાર સાચવવાનો છે, એ પણ 5,000? 500 રૂપિયા આપવા હોય ને તો આપી દેજો. મારે એના માટે બુટ્ટી લેવી છે અને હું પૂછી આવીશું તો એના છે ને એણે 6,000 કીધા છે, પણ મારી પાસે 1,000 રૂપિયા છે એટલે 5,000 માગું છું. સસ્તાવાળી લઈ શકાય. હા બુટ્ટી લઈ દેવી હોય ને, ખાલી ઉપર વરખ ચડાવે ને એ સસ્તામાં મળી જશે. એ હું લાવી દઈશ ને, તમે શું કામ ચિંતા કરો છો? વ્યવહાર તમારે કરવો છે ને, હું બુટ્ટી લાવી દઈશ સસ્તામાં સસ્તી. આ મીરા જે બુટ્ટી પહેરે છે ને એ એણે જ દીધેલી, અને તે વખતે એ સોનાનો ભાવ કેવો હતો, અત્યારે વધી ગયો છે એટલે થોડી મોંઘી આવે. અને બટા આપણે બધાયનું હાચું લીધું છે ને તો ખોટું ન દેવાય. એવા તો ને આ મોંઘું પડી જશે. 5,000ની બુટ્ટી નહીં થાય. તમે છે ને સાચું કહી દો કે 5,000 રૂપિયા ક્યાં વાપરવાના છે? હા હું નથી ખોટું બોલતી, હું શું કામ ખોટું બોલું? અને તું એમ કહે છે કે અવારનવાર તમે પૈસા લઈ જાઓ છો, મહિનાના 2-3 વાર લઈ જાઓ. મારા શરીર પર તે ક્યાંય સોનું ભાયલું, ક્યાંય ચાંદી ભાયલું? કંઈ દેખાતું નથી. પૈસા જાય છે ક્યાંય ખબર નથી પડતી. વ્યવહારમાં બટા, વ્યવહારમાં. હા વ્યવહાર તો ઊંધો થયો છે, ખબર નથી પડતી કે આ ક્યારે પૂરો થશે. ઉભા રોડે ચડ્યો છે વ્યવહાર તો. અને સાંભળી લ્યો, હું કોઈ રૂપિયો આપવાનો નથી. મારે ઓફિસ જવાનું મોડું થાય છે અને મારી પાસે હવે રૂપિયા ન માગતા. તમારે જે કંઈ પણ વસ્તુ જોતી હોય ને એ હું લઈ આવીશ, તમારી દવા પણ હું લઈ આવીશ, પણ તમે હવે મારી પાસે કોઈ રોકડ રૂપિયા નહીં માંગો. બટા તું જરાક તો વિચાર કર. આ તું કોલેજમાં જાતો અને તું જ્યારે તારી ચોપડીના કે કંઈક પૈસા માગતો એનાથી વધારે હું તને દેતી હતી. હું કામ? કે તારે છે ને ક્યાંય ઓશિયાળું ન કરવું પડે એટલે દેતી હતી. અને આજે હું તને મારા કામના પૈસા માગું છું એ તું નથી દેતો. તમે જેને આવી રીતે ઇમોશનલ ના કરો. મને ખબર છે મને કે તમે પહેલા રૂપિયા આપતા હતા, પણ મારે તમને નથી આપવા. સાંભળ્યું તમે? આવા દીકરા તો પહેલી વાર જોયા. છોકરાઓ 5 માગતા તો હું 25 દેતી, 25 માગે તો હો દેતી. અને આજે હું મારા કામને માટે પૈસા માગું છું, વ્યવહાર કરવા તોય ના પાડી દઈશ. 5,000 માગો છો તો 500 ની તો હા પાડું છું. દીકરો હારો નથી લાગતો તમને?
બટા 500ના જમાના નથી અત્યારે. એ 5000માં છે ને મારે 1000 ભેળવવા પડશે. તો તમારા નાનકાને કેવું તું ને? હા, એ તમને બહુ વાલો લાગે છે? બટા, હું જેની ભેગી રહેતી હોઉં, જેના રોટલા ખાતી હોઉં એને કહેવાય ને. એ તો નોખો છે, હું કામ મારે એને કેવું પડે? તમને ખબર જ છે હું કામ નોખો થયો છે. આ ઝઘડો કરીને ગયો તો ઘરમાંથી, અને એટલે જ તે રહી છે નોખો. ભલે ને રહેતો. અને તમને જો આટલું બધું હોય ને તો એની પાસે ક્યારેક રૂપિયા મગાય તો ખબર પડે કેવા કાપે છે તમને. સાતાર જાવું છે ને? જાવ જ છું. તું જા, મને ખબર છે તું કાંઈ નથી દેવાનું. તને હું વાત કરું બટા, એના હારું જ હું પૈસા માગું છું તારી પાસે. કાંઈ નહીં બટા, મેં તમને લોકોને રૂપિયા ત્યારે ન દીધા હોત ને, ભેગા કર્યા હોત ને, તો અત્યારે મારે તમારી પાસે હાથ લાંબો ન કરવો પડત. કાંઈ નહીં. हेलो हाय हेलो हाउ आर खाना खा के जाना है ખાવાનું તો હું બનાવીશ તો ખાશો ને? तो कौन बनावશે? હું જ બનાવીશ, પણ એની પહેલાં થોડી જરૂરી વાતો કરી લઈએ. હા હા કેમ નહીં, બેઠો છું, વાતો કરો. આમ જ બેસજો. ના ના, આમ બેસીશ. થેન્ક યુ. વેલકમ. બોલો. મમ્મીને ફોન કર્યો હતો, હા. અને ફોન કરીને શું કીધું? શું કહેવાનું હતું? બસ એમ જ આમ તેમ વાતો કરી, ખબર અંતર પૂછ્યા, બસ તબિયત પાણી પૂછતો હતો. ખબર છે મને, તમે મમ્મીને ફોન કરો છો, કેમ છે મજામાં પૂછી, અને પછી પૈસાની વાત કરો છો. ખબર છે ને તને, તો પછી મને શું કામ પૂછે છે? કર્યો તો ફોન, માંગ્યા હતા પૈસા. બોલ. શું કામ? મારે જરૂર હતી એટલે માંગ્યા હતા, અને તારે પણ જરૂર છે ને. આ ઘરની બધી વસ્તુઓ ક્યાંથી આવે? કમાઈને. આપણે કામ ધંધો કરીએ, કમાવીને તો ઘરમાં પૈસા આવે. એના માટે માને ફોન ના કરવાના હોય કે માં મને પૈસાની જરૂર છે, પૈસા આપો. આ તમને નાનેથી ભણાવી ગણાવીને મોટા કર્યા. શું કામ? કે તમે પોતાના પગ પર ઉપર થઈ શકો, કામ કરી શકો. ઉપકાર નથી કર્યો કોઈ એ લોકોએ. એ લોકોએ પોતાની ફરજ નિભાવી છે. હું પણ મારી ફરજ નિભાવવા માંગતો હતો, એ ઘરમાં રહીને એમની સેવા કરવા માંગતો હતો, પણ મને તો ઘરની બહાર કાઢી મૂક્યો. અને એટલું ઓછું હોય તો મને ભાગ પણ નથી આપ્યો. તો પછી હું પૈસા તો માંગુ જ ને, મારા હકના પૈસા છે. હકના પૈસા છે? હા, પ્રોપર્ટી ઉપર તમે હક જમાવવાની વાત કરો છો, તો પછી હકની સામે છે ને ફરજ પણ આવે છે. તમે તમારી એક પણ ફરજ નિભાવી નહીં ને, તો પછી કયા હકની વાત કરો છો? ત્યાં કમાઈને સરખી રીતે રહ્યા હોત ને તો આજે આપણે નોખા ના રહેતા હોત. તું કઈ ફરજની વાત કરે છે જે મેં નથી નિભાવી? મેં કઈ ફરજ નથી નિભાવી. આ ભાઈની સાથે જ્યારે જો ત્યારે તમે ઝઘડો કરતા હતા, અને એ પણ એક જ વાતને લઈને કે પ્રોપર્ટીના ભાગ પાડી દે. શું કામ ના પાડે? અને કામ કરવાની વાત આવે કે ઘરમાં પૈસા દેવાની વાત આવે તો તમે ક્યારે પૈસા આપ્યા જ નથી. આખું ઘર ભાઈ ચલાવતા હતા. હા, તો એનો મતલબ એવો તો નથી ને કે બધી પ્રોપર્ટી એના નામ પર થઈ જાય. જે કાયદેસર હક બને એ તો મને મળવો જ જોઈએ ને. કમાય છે એટલે શું બધી પ્રોપર્ટી પચાવી પાડવાની? ના, એ તો હું થવા જ નહીં દઉં. પ્રોપર્ટી તો મારી છે અને હું લઈને જ રહીશ. અને જ્યાં સુધી મને પ્રોપર્ટી નહીં મળે ત્યાં સુધી એ લોકો પાસે પૈસા પણ માંગીશ. હા, ખોટું કરી રહ્યા છો તમે. અરે, મમ્મી પાસે પૈસા ના માંગવા જોઈએ. કેમ કરીને એ ઘરમાંથી તમને પૈસા આપતા હશે, અને તમને શું લાગે છે આ તમે ફોન કરીને મમ્મી પાસે પૈસા મગાવો છો તો મમ્મી કોની પાસે માંગતા હશે? આદિભાઈ પાસે પૈસા માંગે ને. હા, તો એની પાસેથી જ લેવાના ને. ઘરનું ભાડું સમજીને લઈ લેવાના. એમ પણ જો એ ઘરમાં મારો ભાગ હોય તો એ ઘરમાં એ લોકો રહે છે તો મને ભાડું આપવાનું થાય, તો સમજી લે ને કે એ લોકો આપણને એ ઘરનું ભાડું આપે છે. એમ તો તમારા ભાગમાં પણ આવે છે ને કે તમે પૈસા પૂરતા આપો. એ લોકો મમ્મીને સાચવી રહ્યા છે તો તમારી પણ ફરજમાં આવે ને કે તમે મમ્મીને સાચવો. પણ એ તો તમે કર્યું નહીં ને, નોખા થઈ ગયા. પ્રોપર્ટી ના મળી એટલે નોખા થઈ ગયા, અને મમ્મીને પણ ભાઈની સાથે રહેવા પર મજબૂર કરી દીધા. હા, તો આપણે એક કામ કરીએ ને, તું ભાઈને ફોન કર અને એને કહે કે ભાડે રહેવા ચાલ્યો જાય, બરાબર છે? મમ્મીને આપણે આપણી સાથે રાખશું અને એ ઘર મારા નામ પર કરી દઈએ તો ચાલશે ને? પછી એ ઘર આપણા નામે થઈ ગયું, પછી શું કરવાનું? પછી મારે જે કરવું હશે એ કરીશ. ખાલી ઘર નામે થવાથી કંઈ નહીં થાય.
ઘરને ચલાવવું પણ પડે છે. અરે વેચી નાખીશ એ ઘર. એ પૈસા હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, શેર બજારમાં રોકીશ, ગોલ્ડમાં રોકીશ, એફડી, મને બધું આવડે છે. પણ મહેનત કરવાની મને નથી ગમતી. બરાબર? મહેનત ના કરવી હોય ને તો ઘર સંસાર પણ ના મંડાય. આ ઘરમાં હર વખતે પૈસા આવે છે ને એ મમ્મીના લીધે આવે છે. તમે તો ક્યાંય કમાવા ગયા નથી. અને આજ નહીં તો કાલે ભાઈને પણ બધી વાતની ખબર પડી જ જશે ને. જો દામિની, તું આ રીતે વારે ઘડીએ જે મને મેણા ટોણા મારે છે ને કે મહેનત નથી કરતા ને આમ ને તેમ ને, ક્યારેક જો મારી લિમિટ પૂરી થઈ ગઈ ને તો એનું પરિણામ સારું નહીં આવે. એટલે આ બધું છે ને ટોન્ટ મારવાનું બંધ કરી દે. બરાબર છે? તારા કામથી કામ રાખ. તારું કામ છે ઘર સંભાળવાનું, તો ઘર સંભાળ. અને તેને જે પૈસા જોઈએ છે ને એ હું લાવીને આપું છું. એ હું ગમે ત્યાંથી લાવું, ચોરી કરીને લાવું કે લૂંટીને લાવું, એનાથી તારે મતલબ નહીં રાખવાનો. ઉપકાર તમારો, આભાર તમારો. તમારા ફર્જમાં છે ને એટલે તમે ઘરે પૈસા આપી રહ્યા છો. થોડી વાર પહેલા આવું જ કીધું હતું ને. મને સલાહ આપવા આવી. શ્રી કૃષ્ણ શરણમ મમ. કઈ બાજુ? મંદિરે. અચ્છા. અને આ ઘરના કામ કોણ કરશે? બધા પતી ગયા? હા બેટા, બધાય થઈ ગયા. જો હવારના વાસી ઝાડુ કાઢી નાખ્યા, આ ગોળા પાણી વિસળી લીધા, આ ઓલો ઓટલોય ધોઈ નાખ્યો. તમે લોકોએ સાન ભાખરીને બનાવી હતી ને તો સા ઢોળાણી હતી, એ થઈ ગયું. આ કપડાનું શું છે? કપડાં આવીને ધો બેટા, અત્યારે મારે મંદિરનો ટાઈમ થઈ ગયો છે. કેમ? અને ભગવાને એવું કઈ કહ્યું છે કે આટલા ટાઈમથી આટલા ટાઈમની વચ્ચે જ મંદિરમાં આવવાનું, પહેલા ઘરના કામ પૂરા નહીં કરવાના? ના બેટા, એવું નથી. રોજ તો કપડાં ધોઈને જાઉં છું, પણ આજે છે ને ઠાકોરજીનો પાટોત્સવ છે. તો બધી બહેનોએ કીધેલું કે બા આજે થોડાક વહેલા આવજો તો ભજન ગાઈ પછી પાટોત્સવ કરવાનો છે. બા, તમને શું લાગે છે હું સાવ બોડી છું? મને કાંઈ ખબર નથી પડતી. હા, કેમ બેટા એવું બોલસ? હા, તમે જે રોજ મંદિરનું નામ દઈને જાઓ છો ને, મેં 2 વખત તમારો પીછો કર્યો છે, પણ તમે મને મંદિરે ક્યારેય મળ્યા નથી. ખબર નહીં આ મંદિરેથી તમે ક્યાં ગાયબ થઈ જાઓ છો? તમે કોઈ દેવી આત્મા તો નથી ને? પણ બેટા તું હું કાં મારી વાંહે વાંહે આવેશ મંદિરે? હવે મંદિરે ભગવાન તમારો એકનો તો કાંઈ છે નહીં. ઘણીવાર મને પણ એવું થાય કે લાવો ઈશ્વરની પાસે પ્રાર્થના કરી આવું, પગે લાગીને આવું, સારું કંઈ માંગીને આવું. જેવી હું મંદિરે આવું ને એવા મંદિરે મને આખા ગામની બાવા દેખાય, એક તમને છોડીને. કેમ એવું? બેટા એમાં એવું હોય કે મંદિરમાં છે ને આપણે થોડીક સેવા આપીએ ને તો એ વધારે સારું કહેવાય. તો હું જાઉં ને ત્યારે પાછળ છે ને તને ખબર હોય તો ઓલા વડલાની વાહે હું દરોય વીણતી હોઉં, અને એ દરોય ભેગી કરીને પછી ઠાકોરજીને ધરાવવાની હોય. મને ક્યાં ખબર પડે છે? નહીં બા, મેં તો એ વડલો જોયો જ નથી, મેં તો એ મંદિર જોયું નથી. કેટલું ખોટું બોલ છો? સાચું બોલો કે મંદિરે જવાના બાને ક્યાં જાઓ છો? બેટા હવે આ ઉંમરે મારે ક્યાં બાના કાઢવાના હોય? સાચું કહું છું. હવે આ મારી ઉંમર કેવી છે, બસ ભગવાન ભગવાન ને ભગવાન. હવે તો મને કાંઈ સંસારમાં માયા તો છે નહીં. સાચી વાત છે બા, તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે હવે તમને કાંઈ સંસારની મોહ માયા નથી. ફક્ત સારું સારું ખાવા પીવાનું, સારું પહેરવા ઓઢવાનું, રોજ ઉઠીને બહાર નીકળી જવાનું. બેટા હવે આ ઉંમરે તો હું બીજું શું કરું? અત્યારે કાંઈ ફિલ્મ બિલમ જોવાનો થોડો મારો ટાઈમ છે. મંદિરનો હોય એટલે હું મંદિરે જાઉં. હાલ હું જાઉં હો, ત્યાં બધી બહેનો મારી રાહ જોતી હશે. એમ નહીં, પહેલા કપડાં ધોઈને પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ. ના, આજનો દી જવા દે ને. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે એમ કહું છું તને. અત્યારે બધાય ભજનો ગાતા હોય, પછી પાટોત્સવ થઈ જાય ને એટલે કેટલા વાગ્યા છો? 11 સાડા 11 હું આવી જઈ. 11 સાડા 11? અરે અત્યાર સુધી તમે ત્યાં શું કરવાના છો? થોડા વહેલા આવી જજો. અને આજનો દિવસ જવા દઉં છું. કાલથી જો આવી રીતે આડોળાઈ કરી છે તો મજા નહીં આવે. બેટા મંદિર જવામાં તમે લોકો આડા હાથ કરો. બેટા મંદિરે જાઉં છું. આ ઉંમરે હું કામ મારા ઉપર શક કરો છો ને પાપના પોટલા બાંધો છો? હા, સાચી વાત છે. જાઓ, જઈ આવો મંદિરે. જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલું જુઠ્ઠું બોલે છે. ખબર છે કે મંદિરની જગ્યાએ બીજે ક્યાંક જાય છે ને તો એ માનવા નહીં દે. દામિની તું? બાપ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા,
બહાર કઈ? ગઈ હતી? ના ના જતી હતી. તમે હા, હું મંદિરે જતી હતી બેટા. તમારી તબિયત કેમ છે બા? હારી છે હું. દવા ચાલે ત્યાં સુધી શરીર ચાલે, દવા અટકશે શરીરે અટકશે. બા સારું થયું કે તમે મને અહીંયા મળી ગયા. કેમ બેટા, કંઈ કામ હતું? હા, વાત કરવી હતી તમારી સાથે, પૂછવું હતું તમને. બોલ ને બેટા. બા તમે રોનકની મદદ શું કામ કરો છો? શું કામ ને જ્યારે રોનક ફોન કરે ત્યારે રોનકને પૈસા આપી દો છો? બેટા, દીકરો છે મારો, એ પૈસા માગે એને જરૂર હોય તો જ માગતો હોય ને. અને આમે તે ઘરમાં એનો ભાગ નથી, એ તો ઘરમાં રહેતો નથી. ઘરમાં તમારે- ભાગ હોય ને તો એને પોતાની જવાબદારી પણ સમજાવવી જોઈએ. ઘરમાં ભાગ લઈ લેવો છે પણ ઘરને ચલાવવા માટે પૈસાની જરૂર પડે છે, એ વાત કેમ નથી સમજાતી? બેટા હું કરું, માં છું. મારે તો બેવ દીકરાઓ ડાબી જમણી આંખ કહેવાય. બા તમારું તો સમજીએ કે તમે માં છો ને મદદ કરશો, પણ આદિભાઈનું શું? તમને ખબર છે ને બંને ભાઈઓ એકબીજાના દુશ્મન બની બેઠા છે, અને એ પણ ફક્ત ને ફક્ત આ પ્રોપર્ટી માટે, એક ઘર માટે એકબીજાની સાથે બોલતા નથી, ઝઘડો કર્યા કરે છે. અને આદિભાઈને જ્યારે ખબર પડશે કે તમે એમનાથી છુપાવીને રોનકની મદદ કરો છો તો વિચાર્યું છે શું થશે? મને ખબર છે, મારા રામ લક્ષ્મણ જેવા બેવ દીકરાઓ આજે રામ અને રાવણ જેવા થઈ ગયા છે, એકબીજાના દુશ્મન થઈ ગયા છે. સાચું કહું ને, મારી પાસે જે પણ કંઈક છે ને, હવે અફસોસ થાય છે કે હું કામ છે એ બધું મારી પાસે. એ છે તો આ બેવ દીકરાઓ દુશ્મન થઈ ગયા ને, કાંઈ હોત જ નહીં તો એ બેવ કેવા હળી મળીને રહેતા હોત. બા એક સાચી વાત કહું, તમે તો માં છો ને, માનું દિલ હંમેશા દીકરાની મદદ કરતું રહેશે, પણ ખાલી એક વિચાર કરી જુઓ, તમારે જો તમારા દીકરાને સુધારવો હોય ને તો તમારે ના કહેતા શીખવું પડશે. તમે મદદ નહીં કરો રોનકને તો જ એને પોતાની જવાબદારીઓનું ભાન થશે ને, તો એને સમજાશે કે એ જે કરી રહ્યા છે એ ખોટું છે. બેટા, રોનક એકલો હોત ને તો હું કદાચ એવું કંઈક કરી શકત, પણ એની ભેગી તું છે. ઘરમાં વસ્તુ ન હોય, રસોઈ કેમ કરવી, ઘર કેમ હકારવું, એ હું એક સ્ત્રી છું ને એટલે મને ખબર પડે છે. કમાઈને નહીં લાવે તો તું કેવી રીતે ઘર હકારીશ? એટલે મને તો તારો વિચાર આવે છે. અને એ મને ફોન ઉપર એવું આમ રડમસ મોઢું કરી દે ને એટલે પછી હું પીગળી જ જાઉં છું. હા તો તમે જો ત્યાં સુધી રોનકની મદદ કરશો, ન કરે નારાયણને તમને કાંઈ થઈ ગયું તો હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને કાંઈ જ ન થાય, મારી ઉંમર તમને લાગી જાય. પણ જેથી તમને કાંઈ થયું એના પછી કોણ મદદ કરશે રોનકની? ના ત્યારે બેટા, શું થશે વિચાર્યું છે બા? ના બેટા ના. મારો ઈશ્વર છે ને મારી હારે, એને ખબર છે કે મારી જરૂર અહીંયા બેવ દીકરાઓને છે. જે મારી હારે છે એ તો કમાઈને બે પૈસા બસાવીને રહી છે, પણ જે મારાથી નોખો છે ત્યાં મારું દિલ વધારે પીગળે છે. ફોન ઉપર તો ઘણીવાર ઈ રડી પડે છે બેટા, એની પાસે પૈસા નથી હોતા, એટલે પછી આદિપાએ ખોટું બોલીને હું પૈસા લઈને તમને લોકોને પોગાડું છું. તો પછી હા તો તરો આતરો કર્યો કહેવાશે ને બા? સીધી એવી વાત છે, તમે આદિભાઈ પાસેથી પૈસા લઈને રોનકને મદદ કરો છો. આદિભાઈ મહેનત કરે છે, કમાય છે, ઘર ચલાવે છે, એમાંથી બચત કરીને ટુકડી કરીને તમે રોનકને પૈસા આપો છો, તો એ પૈસા ઉપર હક તો આદિભાઈનો જ છે ને? ના બેટા, આદિ જે કમાય છે એમાંથી બે પૈસા બસાવે છે, અને હું જે દઉં છું ને એ આદિએ મારી પાસે મારા રૂપિયા રહેવા નથી દીધા, એટલે મારે માગવા પડે છે. અટાણે જો મારી પાસે બધું હોય ને તો હું રોનકને દઉં નહીં, પણ અત્યારે બધો વહીવટ આદિ કરે છે. હશે એ- બા,
મને તો જે સાચું અને સારું લાગ્યું ને એ મેં કહ્યું. તમે મોટા છો, તમને વધારે કહેવાની કે સમજાવવાની જરૂર નથી. હા બેટા, મારા કરતાં જાજી દિવાળી જોઈ છે તમે. હા બેટા. હાલ, રોનકની તબિયત તો સારી છે ને? હા, એમને શું થવાનું? કંઈ નહીં, તમે મંદિરે જાઓ. મોડું થશે તો પછી ભાભી પણ બોલશે. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી, મંદિરે તો જવું જ જોઈએ ને. સારું કહેવાય તો કે આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ. હા હવે મમ્મી, ચલો તમે બધી બાયો પાસે બેસીને વાતો કરો. હું હમણાં ફોન કરું. હા ને? આવી ગયા? આવી ગયો. તો મોઢું કેમ ઉતરેલું છે? થાકી ગયો છું એટલે. તો થાકી તો તમે રોજ જાઓ છો, પણ આટલું કોઈ દિવસ મોઢું ઉદાસ નથી હોતું. ક્યાંક કોઈએ કંઈ કહ્યું તો નથી ને? નાના માર્યો છે. આ સોસાયટીમાંથી મારતા મારતા લઈને આવ્યા, ગેટ સુધી માંડ ભાગીને પહોંચ્યો. જોયું ને? વાહો કાબરો કરી નાખ્યો, જોઈ લે. એટલે જ કહું છું કે મા દીકરો સીધા રહેતા હોય તો લખણ જ એવા છે કે કૂતરાય મોઢું ચાટી જાય. કેમ, તારું કેટલી વાર જાય? તમારી વાત કરતી હતી. મારી વાત કરે છે અને મમ્મી ક્યાં વચમાં આવ્યા આમાં? લો, મેઇન મુદ્દો તો તમારા મમ્મીનો જ હતો. આ તમે તો વચ્ચે આવીને ઊભા રહી ગયા. હા, ઘરમાં આવીએ તો શાંતિ કોઈ દિવસ હોતી નથી. તો બહાર શાંતિ હોય તો બહાર જ રહેતા હોય તો ઘરે આવો તો શું કામ? વિચાર તો સારો છે, હવે એવું જ કરવું છે. હવે તો એવું જ કરશો ને. બાયડી ગમતી નથી, કામ કરવું ગમતું નથી. બાયડી ગમતી નથી, કામ કરવું ગમતું નથી, કામ કરવા તો જાઉં છું. આનાથી વધારે બીજું શું કરી શકું? મને શું ખબર શું કરી શકો? જે મારે ફરિયાદ કરવાની છે ને એ નહીં સાંભળે અને પોતાનું લેક્ચર ઝાડશે અહીંયા બેસીને. કેવી પ્રેમથી વાત કરતી હતી ફોનમાં. હા, હું આવ્યો એટલે રંગ બદલાઈ ગયો. રંગ નથી બદલાઈ ગયો, જેવા સાથે તેવા. એ સાંભળ્યું તો હશે ને? આ એવું છે, મારી માં પ્રેમથી વાત કરે તો પ્રેમથી વાત કરું, અને તમે છે ને હાવ હાવ કરો ને તો કૂતરાની જેમ જ વાત થાય. નક્કી તને કૂતરાના ઇન્જેક્શન મુકાવેલા લાગે છે. રસી મુકાવી હતી? હા, સારું કર્યું ને, નહીં તો તમને જ કરડત ને અને તમને હડકવાય ઉપડત. તો સારું કરત ને. હા, તું મારથી બીતી તો ફરત. તમારાથી બહુ બીવું છું. એટલો ડર લાગે ને કે વાત ન પૂછો. હવે મારી વાત કરું? થઈ જા ચાલુ. નથી કરવી વાત, રહેવા દો. સાંભળું છું ને હવે. સાંભળતા હોય ને તો થોડું ધ્યાન પણ રાખો. બધી વાતને મજાકમાં લેવી જરૂરી નથી. આદિ, આ તમારી માં છે ને સવારે રોજ મંદિરના નામે ક્યાંક જાય છે. એક મિનિટ, મંદિરના નામે ક્યાંક જાય છે એટલે? એટલે એમ જ કે ઘરેથી મને એમ કહે કે બેટા હું મંદિરે જાઉં છું, અને હું પાછળ જાઉં ને તો મંદિરે કોઈ હોતું નથી. તો ક્યાં જાય છે? મને ખબર હોય તો તમને ફરિયાદ કરું. મમ્મી પણ છે ને સમજ નથી પડતી કે કરવા શું માગે છે. એક તો સવારમાં મારી પાસે પૈસા પણ માંગતા હતા. શું? હા, કોના માટે? 5000 રૂપિયા જોતા હતા. પણ કઈ વાત માટે? હા, વ્યવહાર કરવો હતો. હવે દૂરના અમારા પડોશી છે પેલા મણિકાકા, એમના દીકરાની દીકરી ખબર નહીં કોણ પરણવાનું છે, એના માટે થઈને વ્યવહારમાં પૈસા લખાવા હશે. બુટી કરાવી છે કાનની. વાહ, અહીંયા વહુને નથી સોનાની બુટી, અને ગામને બુટી કરાવીને આપશે. મણિકાકાએ બુટી કરાવી દીધી તને એવું કીધું હતું મમ્મીએ. તમારા મમ્મી તો બધું કહે છે, તમે બધું માની લો છો. હું તમને અહીંયા રાવ કરું છું કે તમારા મમ્મી મંદિરના નામે ક્યાંક જાય છે, તો તમને એ નથી સંભળાતું? સંભળાય છે. પીછો કર એમનો, ગોત ક્યાં જાય છે. આ તું મંદિરનું કે એટલે મંદિરે જઈને આટા મારીને પાછી આવે તો ત્યાં ન મળે એટલે બસ સીઆઈડી પૂરી. તો બીજું શું કરું? અરે વધારે સારું કામ કર. કઈ મમ્મીને પકડ કે જાય છે ક્યાં. અરે હું શું કામ પકડું? આમે છાબડે ઢાક્યા સૂરજ રહેવાના નથી. આજ નહીં તો કાલે મમ્મીની સચ્ચાઈ તમારી સામે આવવાની જ છે. પણ હું તો કહી દઉં, હું આ ઘરની વહુ છું ને એટલે મને થોડી ચિંતા થાય છે. ધ્યાન રાખો તમારી માનું. કાલ સવારે આ ઉંમરે આપણું નાક કપાવશે, નાક. એવી વાત કરે છે તું? હા, ભૂલતા પણ શરમ નથી આવતી? મમ્મી ખબર નહીં પૈસા માંગે છે હાલતા ને ચાલતા, પણ ક્યાં વાપરે છે ખબર નથી પડતી. કોઈ દિવસ પોતાના માટે ના સાડી લાવ્યા, ના ચપ્પલ લાવ્યા, ના બીજી કોઈ વસ્તુ લાવ્યા, ન ઘરમાં કોઈ દિવસ કઈ ખાવાની વસ્તુ લાવ્યા, તો પૈસા જાય છે ક્યાં? મેં આ વખતે તો ના જ પાડી દીધી છે કે હવે હું પૈસા નથી આપવાનો, અને આપ્યા પણ નથી. હવે ક્યાં જશે?
પૈસા નહીં આપું તો ખબર તો પડશે ને. હા, પેટમાં દુખતું હશે તો કહેશે શું તકલીફ છે એમને. મેડમ પાક્કું છે ને કે તમે પૈસા નથી જ આપ્યા ને નહીં જ આપો? પાક્કું જ છે, નથી જ આપવાનો. તો વાંધો નહીં, પૈસા ના આપતા. આ પૈસા નહીં આપો ને તો ક્યાંય જશે નહીં. બાકી મને તો હવે ડર લાગે છે. આ મમ્મીએ આ ઉંમરે કે આડાવડું પગલું ભર્યું ને તો આપણી તો ઇજ્જત ગઈ. એવું કંઈ નહીં થાય. તું મમ્મીનું બરાબર ધ્યાન રાખજે. હવે જેવા મંદિરે જવા નીકળે ને પાછળ પાછળ જજે. જરાય દૂર ના જવા દેતી. 10 ડગલાનું અંતર રાખજે. 10 ડગલા ગણીને રાખજે. સારું. અરે ડેટા પૂરા થઈ ગયા. આમાં હશે. હા દામિની, ચાનું શું થયું? દામિની, મારી ચા ક્યાં છે? એક વારમાં તો સાંભળે જ નહીં. સાંભળું છું પણ હાથે કરીને નહોતી આપી. ખોટી તમારી સાથે જીભાજોડી કરવી, લપ કરવી ને હવે મને બિલકુલ નથી ગમતું. એક ચા માંગી તારી પાસે, એમાં જીભા જોડી કરવાની, લપ કરવાની ક્યાં વાત આવી? અને કલાકથી કહ્યું છે તો એક ચા નથી બની શકતી તારાથી? કલાકથી કહ્યું હતું તો આ કલાકથી તમે શું કરતા હતા એ કહેશો મને? અરે આ કઈ એક ફોનનું નેટ પતી ગયું હશે એટલે બીજા ફોનમાં નેટ પતાવવાની કોશિશ કરતા હશો ને. બીજું કઈ કામ છે? કામના રીલ્સ જોતો હતો. તને ખબર છે આજકાલ ઇન્સ્ટામાં એટલા બધા જાણકારીના રીલ્સ આવે છે ને, તને તો ખબર એ નહીં હોય. તને હું ખબર એટલે તો મારે આ વાપરવું પડે છે. એ જાણકારીનું કરવાનું શું? તમારે તો કઈ પલ્લા નથી પડવાનું ને. મને કઈ ખબર જ નથી પડતી. જાણકારી છે ને એ જ પૈસા છે આજની દુનિયામાં. ડેટા પેલું કહે ને ડેટા ઇઝ મની. હું છે ને મારા મગજમાં ડેટા ફિટ કરું છું. બધો જે આ જાણકારી છે ને એનો ભવિષ્યમાં ઉપયોગ થશે, એનાથી જ પૈસા કમાઈશ. એટલે જ તો કહું છું ને તમારી પાસે બિલકુલ જાણકારી નથી. કેમ કે તમે કહ્યું ને જાણકારી એ પૈસા છે. તમારી પાસે પૈસા તો છે નહીં. ધેટ મીન્સ જાણકારી નથી ને. પૈસા તો છે ને મારી પાસે, તો એટીએમ જ પોતાનું છે. તને તો ખબર છે ને? બા, તમારું એટીએમ ને લોકોને તો કાર્ડ પિન આતે નાખવું પડે. હું તો ફોન કરું ને પૈસા આવે. ગાંડી લેટેસ્ટ ટેકનોલોજી છે. કોઈ સારું કામ નથી કરતા. બહુ સારું એવું કામ કર્યું અને એવી રીતે ગર્વથી વાત કરો છો. તમે તો તમને શું કહેવું ને મને એ નથી સમજાતું. આ કેટલી વાર તમને સમજાવીને થાકી ગઈ. હવે તો મારા જીભના કૂચા વળી ગયા છે. પણ તમે છો કે સમજવાનું નામ નથી લેતા. ખોટી એનર્જી વેસ્ટ કરે છે તું. અને તું મને કહે છે કેવા માણસ છો આમ તેમ, બરાબર છે? તો તું શું કરે છે? પતિને દરેક વાતમાં સાથ આપવો જોઈએ. સપ્તપતિના 7 વચનો ભૂલી ગઈ તું. મારા પગલે પગલે ચાલુ છે. તારે તો મને હેલ્પ કરવી જોઈએ એ પ્રોપર્ટી લેવામાં. અને તું શું કરે છે? હા, તું એમ કહે છે કે આદિભાઈને પ્રોપર્ટી વાપરવા દો, એમ મફતમાં વાપરવા દઉં? હા, પણ પતિ કૂવામાં પડતા હોય તો પાછળ કૂવામાં પડવા ના જવાય ને. જવાય. પહેલાની સ્ત્રીઓ પતિની પાછળ સતી થતી હતી અને આજકાલ પતિ માટે એક ચા બનાવતાય તમને તો વાંધા પડે છે. હા, આ પોતાની જાતને પત્ની કહે છે. પણ તેમાં પતિ પણ એવા હતા ને જે સારા કામ કરતા હતા. અને તમે તમારી માને હેરાન કર્યા સિવાય કંઈ નથી કરતા. તમને ખબર પણ છે આ મમ્મી તમને કેવી રીતે પૈસા આપે છે? હાદીભાઈ પાસેથી ખોટું બોલીને એમની દવાઓ છે ને, દવાઓના જે પૈસા હોય ને એ પોતે દવા નથી લાવતા, એની જગ્યાએ તમને આપે છે પૈસા. હા, તો મેં કહ્યું એમને ખોટું બોલવાનું? મેં એમને કહ્યું કે પૈસા જોઈએ મને, બરાબર છે? એ કેવી રીતે લાવે ને એ મારો પ્રોબ્લેમ નથી. મને પૈસાથી મતલબ છે, મને પૈસા જોઈએ. અથવા તો મેં એમને કહ્યું છે કે હું એમના ઘરે રહેવા આવી જઈશ, તો એ તો ના પાડે છે. ઘરે રહેવા બોલાવતા નથી. રોનક, અને તને હજી ખબર નથી, લાસ્ટ ટાઈમ તો છે ને મેં ફોનમાં ધમકી પણ આપેલી કે મમ્મી હવે તમે મને પૈસા નહીં આપો ને તો હું અને દામિની સુસાઇડ કરી લેશું. સિરિયસ ઇમોશનલ થઈ ગયા. માની લાગણીઓની સાથે છેતરપિંડી કરી રહ્યા છો તમે. અને તમે શ્રવણ ના થઈ શકો ને તો કઈ વાંધો નહીં, પણ મા માટે શ્રાપ તો ન થાવ. તમારી માં છે ને વિચારતી હશે કે મારા પેટે પાણો પાક્યો હોત ને તો સારું હોત. હવે કપાતર દીકરા કરતા તો પોતે તો સારી પત્ની થઈ નથી શકતી અને બીજાને શ્રવણ થવાની શિખામણ આપે છે. વર માટે એક ચા બનતી નથી. આ ભૂલ છે ને પીઠ જેવી જ હોય છે. હંમેશા બીજાની જ દેખાય છે, પોતાની નથી દેખાતી. એ તો મેં બીબી કે વાઇન્સમાં સાંભળ્યું છે. હા, ફોન ગુમેડ્યા સિવાય બીજું કઈ કામ છે તમારી પાસે? આખો દિવસ નેટને કેમ પૂરું કરવું ને એને 110 તરીકા વિચારતા હશો કે આજે આ કામ કર્યું છે એટલે હવે આ કામથી નહીં. તું હવે મારા નેટની ને ફોનની પાછળ શું કામ પડી જો? જઈને તારું કામ કર ને, હું શું કરું એનાથી મતલબ નથી. તારાથી એક ચા તો બનતી નથી. નહીં બને. હવે ચા પણ નહીં. શું કીધું? રોનક, શું કહ્યું? રોનક
કહ્યું હતું ને કે મને મારી લિમિટ ક્રોસ કરવા પર મજબૂર ન કરતી. મારી સામે બોલવામાં ધ્યાન રાખજે. હું જ્યાં સુધી સારો છું ને ત્યાં સુધી જ સારો છું. ભૂલ થઈ કે મારી કે તમને સમજાવવા આવી. તમને સમજાવું ને એ પથ્થર પર પાણી રેડિયા બરાબર છે, પણ જ્યાં સુધી તમે નહીં સુધરો ને ત્યાં સુધી બોલીશ. વધીને શું કરશો? મારા પર હાથ ઉપાડશો ને? ઠીક છે. મને હાથમાં બહુ જ ખંજવાળ આવે છે. હવે મારો હાથ ઉપડી જાય ને એ પેલા જ ચાલી જાય અહીંથી. જતી રહીશ. પણ જો તમારે તમારી જવાબદારીઓ ના નિભાવી હોય ને તો એક વાત સાંભળી લો. હું પણ હવે ઘરના કોઈ કામ નથી કરવાની. જ્યાં સુધી તમે કમાતા નહીં થઈ જાઓ ને ત્યાં સુધી હું પણ કામ નહીં કરું. આ કેવી વાત છે? સીધી વાત છે. જેવાની સાથે તેવું. જોયું ને, તમે આજે વહેલા આવીને જોઈ લીધું ને કે તમારા મમ્મી કેટલું ખોટું બોલે છે. સવારના ગયા છે, હજુ ઘરે નથી આવ્યા. હું જાણે ક્યાંય હશે. તે મંદિરે બરાબર જોયું તું? હા, એક વાર એને 7 વાર જોયું તું. ન હોય તો શું કરું? સમજ નથી પડતી કે આ મમ્મીને કેવી રીતે સમજાવવા. અને તને કંઈ કહીને પણ નથી જતા. આ મંદિરનું કહીને જાય છે ને? હા, મંદિરનું કહીને. હું તો સાચું કહું છું, થોડું ધ્યાન રાખો. આ ઉંમરે નાક કપાવશે ને તો ભૂંડા લાગશું. કોણ જાણે. મમ્મી અહીં આવો. બેસ. હા, ક્યાં ગયા હતા? તને કહીને તો કહી હતી કે હું મંદિરે જાઉં છું. આ મંદિરે જાઓ છો તો આટલી વાર લાગે? તમે ત્યાં દેખાતા તો નથી. મંદિરમાં ક્યાં જતા રહો છો? ના ના, મંદિરમાં જ હતી, પણ આરતી થઈ ગઈ ને પછી ઓલા હંસાબેન છે ને એના સાસુની તબિયત ખરાબ હતી તો ખબર કાઢવા ગઈ હતી. હંસાબેન? હંસાબેન તો મને કાલે જ મળ્યા હતા. અમારે તો આવી કોઈ વાત નથી થઈ કે એમના સાસુની તબિયત ખરાબ છે, બીમાર છે, ખાટલામાં છે. પણ એ મારી ઉંમરના છે તો તમારી હારે હું વાત કરે? એણે મને કીધું. મેં પૂછ્યું ને કે બા કેમ નથી આવતા સત્સંગમાં, તો કે એની તબિયત ખરાબ છે. મેં કીધું હાલો ઘડીક વાર હું એની ખબર કાઢવા આવું, એમ કરીને એના ઘરે ગઈ હતી. સાચું બોલો ને. આ મંદિરનું બહાનું કરીને ક્યાં જાઓ છો તમે? હા હા, મને શરમ આવે છે તમને આવા સવાલો પૂછતા. પણ તમને જરાય શરમ નથી આવતી? ઘરમાં ખોટું બોલીને નીકળી જાઓ છો અને પછી તમે ત્યાં તો હોતા નથી. આણે ઘણી વાર તપાસ કરી છે, એક પણ વાર તમે મંદિરે હોતા નથી. જેટલી વાર તમે મંદિરનું કહીને ગયા છો એટલી વાર તમે મંદિરે પહોંચ્યા જ નથી. પણ એક વાત તમને લોકોને પૂછું કે શું કામ મારી પાછળ પીછો કરીને આવો છો? લે, કેમ? શોખથી. મજા આવે છે અમને. જાણવું પણ ન જોઈએ કે તમે સાચું બોલો છો કે ખોટું? આ બધી બહેનો મંદિરે આવે તો એની વહુઓ તો નથી આવતી કોઈ તપાસ કરવા? એ લોકો મંદિરે જાય છે એટલે તપાસ કરવા નથી આવતા, પણ તમે મંદિરે જતા જ નથી એટલે તમારી તપાસ થાય છે. અને તમે ખોટું બોલો છો. અત્યાર સુધી પૈસા મારી પાસેથી લઈ ગયા, એ પૈસાનો હિસાબ નથી માંગ્યો અને તમે આપ્યો પણ નથી. પણ તે જ ના પાડી હતી કે બા હું જે પૈસા આપું ને એ તમારે જે એનો વ્યવહાર કરવો એ કરવાનો, પણ તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. પણ હવે આપવો પડશે હિસાબ. અત્યાર સુધી જેટલા પૈસા વાપર્યા ને એ બધા યાદ કરીને હિસાબ લખાવજો. અને આજ પછી મંદિરે જવાનું બંધ. ઘરમાં છે આટલું મોટું મંદિર, ભગવાનની પૂજા કરવી હોય ને તો અહીંયા પણ થાય. હા, હવે તમારે ક્યાંય બહાર નથી જવાનું, ઘરમાં જ રહેજો. આદિ, અહીંયાનું ઘરના મંદિરમાં તો ખાલી દર્શન કરવાના હોય, ત્યાં બધી બહેનો મળે તો સત્સંગ પણ થાય, ભજન પણ થાય. કોઈ ભજન નથી કરવા અને કીર્તનય નથી ગાવા. હા, આ બધું અહીંયા કરજો જે કરવું હોય તે, અને એ પણ તમારી રૂમમાં. રૂમની બહાર નથી નીકળવાનું થતું. બસ, બહુ થઈ ગયું તમારું. જ્યારે જુઓ ત્યારે બસ તમારી જ મનમાની કરવાની. આ મંદિરના નામે આખો દિવસ બહાર રખડે છે. અરે, આ ઉંમરે તમારે છોકરાઓને રોકવા જોઈએ. અને અમારે તમને કેવું પડે છે, તમને રોકવા પડે છે, ટોકવા પડે છે. પણ મને તો એ ખબર નથી પડતી કે બધાયના ઘરમાં તો બાયું એમ કે એની આવું ને એને હરાને કે જાઓ તમે મંદિરે જઈને બેહો. અહીં હું મારી મેળે મેળે મંદિરે જાઉં છું તોય તમે લોકો મને રોકો છો ને. પણ મંદિરે જતા હોય તો ને બા, કે નહીં? મેં કેટલી વખત તપાસ કરી છે, તમે મંદિરે ક્યારેય હોતા જ નથી. તમે સાચું બોલો ને, તમે કરો છો શું? તમારા મનમાં કાંઈ ચાલતું હોય ને તો તમે અમને કહી શકો છો.
ક્યાં જાઓ છો તમે? આદિ હું કામ ખોટું બોલું? હવે આ ઉંમરે હું ક્યાં જવાની હતી? હાલું છું ને તો પગે દુખે છે. હું ક્યાં વધારે જવાની? અહીંથી મંદિરે કે કોકના ઘરે બસ બસ રહેવા દો. હા, બહાના બનાવવાની જરૂર નથી. હા છે ને, તમારું ખોટું એક દિવસ તો પકડાઈ જ જશે અને ત્યારે તમને હું કહીશ કે તમે ક્યાં જતા હતા. હવે ચૂપચાપ તમારા રૂમમાં જાઓ અને હવે આજ પછી ક્યારે રૂમની બહાર ન નીકળતા. સમજ્યા તમે? કામ કરી નાખજો, પડ્યું છે એ બધું. હા, મમ્મી ફોન કેમ નથી ઉપાડતા? સવારથી ફોન કરું છું. અરે યાર, પેલાને પૈસા નહીં આપું તો મમ્મી ફોન ઉપાડો. પાછો મમ્મીને ફોન કર્યો. હા તો કર્યો, શું છે? રોનક, આ તમને કેટલી વાર સમજાવું ને, એ નથી સમજાતું મને. ફોન આપી દે પેલા. નહીં, પેલા મારો ફોન પાછો આપ. સવારની વાત ભૂલી ગઈ છો? ફોન પાછો આપે છે કે નહીં? પાછો ફોન. હા બોલ, શું છે? મમ્મીને ફોન નહીં કરો. કેમ? અરે મમ્મી પાસે પૈસા નહીં હોય. અરે પણ પેલો મારો જીવ લઈ લેશે. કોણ કોણ જીવ લઈ લેશે તમારો? કાલે ક્રિકેટની મેચમાં પૈસા લગાવ્યા હતા. હું 20,000 રૂપિયા હારી ગયો છું. નહીં આપું તો મારા ટાટિયા તોડી નાખશે. હા, આલતુ ફાલતુ જગ્યાએ તમે પૈસા લગાવ્યા કરો, દાવ પેચ રમ્યા કરો ને તમારી માં નવરી છે કે તમારી પાસે બધા પૈસા ભર્યા કરે? મારે તારા લેક્ચરની જરૂર નથી. આની પહેલા જીતીને આવ્યો તો ત્યારે તો હસતા હસતા પૈસા લઈ લીધા હતા. ત્યારે તો નતું પૂછ્યું કે આ પૈસા ક્યાંથી આવ્યા. એ પણ સટ્ટાના જ હતા. મને નહોતી ખબર ને કે તમે પૈસાને આવી રીતે વેડફી નાખશો. ઘરમાં પૈસા આવ્યા ને એટલે ખુશ થઈ હતી. મને એમ કે કંઈક સારા કામમાં ઉપયોગ કરશો. મમ્મીએ ફોન ઉપાડ્યો? મમ્મી ફોન નથી ઉપાડતા, એ જ તો પ્રોબ્લેમ છે. સવારથી ફોન કરું છું. સારું થયું, ઉપાડવો પણ ના જોઈએ. રોનક, હજી નથી ઉપાડતા. વાત તો સાંભળો. મમ્મી ફોન નથી ઉપાડતા તો એવું પણ બની શકે કે મમ્મીને કંઈક થઈ ગયું હશે તો એટલે પણ ફોન નહીં ઉપાડતા હોય ને. એક તો બિચારા બીમાર છે. નાટક છે આ બધા. તું ઓળખતી નથી. બધા નાટક છે. એમને ખબર છે કે મારે પૈસા જોઈએ છે. પૈસા ન આપવા પડે ને એટલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. આ પેલા ઉઘરાણી વાળા જેવું કરવાનું ચાલુ કર્યું હવે તો, કે પૈસા આપવાના થાય એટલે ફોન નહીં ઉપાડવાના. હા, તો એક વાતે સારું જ કરી રહ્યા છે. તમને ભાન તો આવશે કે જ્યારે કોઈ મદદ ના કરે ને ત્યારે પગભર થવું પડે છે, કમાવવું પડે છે. પગ જ નહીં રહે, પગભર કેવી રીતે થઈશ? તને કહું તો શું કે પેલો સટ્ટાવાળો ભાઈ, પેલો ભાઈ લોક છે, એ લોકો મારા ટાટિયા તોડી નાખશે. સારું ને, ભલે તોડતા. એકવાર હાથ પગ તૂટે ને ત્યારે જ સમજ આવશે ને. ઠોકર તો ખાવી પડે ને. કેવી પત્ની છો તું? તારા વરને કોઈ મારવાની વાત કરશે અને તું ઊભા ઊભા જોઈશ, ખુશ થઈશ કે હા 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 કેવું સારું કર્યું. થોડો બીજો પગ બાકી છે, એ બી તોડી નાખો. હા, તો કેવી વાત કરે છે? ખોટું કરતા હોય તો પરિણામ ભોગવવું જ પડે. સારું થયું મમ્મી ફોન નથી ઉપાડતા ને, મને બહુ ગમ્યું. પણ એક વાતે મને ટેન્શન થઈ રહ્યું છે. મને લાગે છે કે હું એકવાર મમ્મીને મળી આવું. કદાચ કંઈક પ્રોબ્લેમમાં હશે તો. હા તો હું પણ સાથે આવીશ ને. શું કામ ને? મારે ઉઘરાણી પણ થઈ જાય ને સાથે સાથે, અને જોઈ પણ લઉં ને કે મારો ફોન કેમ નથી ઉપાડતા. અને સાથે સાથે આદિ જોડે પ્રોપર્ટીની વાત પણ કરી લઈશ. એટલે શું છે કે મારે તો એક તીરથી 3 નિશાન લાગશે. એક તો તારે ખબર કઢાઈ જશે, બીજું મારે ઉઘરાણી થઈ જાય, અને ત્રીજું આદિ સાથે પણ વાત થઈ જશે. ચલો. રોનક, શું ચાલો? તમારે એ ઘરમાં નથી જવાનું. હા, આદિભાઈ તમને જોશે ને તો ઉલટાનો ઝઘડો થઈ જશે. અરે નથી શું જવાનું? એ તારા બાપનું ઘર નથી અને એના એકલાના બાપનું પણ ઘર નથી. મારા બાપનું ઘર છે. હું જ્યારે ચાહું ને ત્યારે જઈ શકું, અને તું પણ મને નહીં રોકી શકે અને દુનિયાનો કોઈ વ્યક્તિ નહીં રોકી શકે. એ ઘર મારું જ છે. એ આપતો નથી એટલે ત્યારે એ છે. પણ આદિભાઈ ઘરે ના હોય ને ત્યારે જજો મળવા, હું એમ કહું છું. બીજું કઈ કેમ? નથી. હું એનાથી ડરું છું? હે? આદિભાઈ ઘરે ન હોય એટલે તારો કહેવાનો મતલબ શું છે? તું મને આદિથી બીક લાગે છે? ના, પણ મને બીક લાગે છે તો મારા સ્વભાવથી. કે આદિભાઈ ગુસ્સામાં આવીને એક ચાપડ બાપડ મારી લીધી તો? મને ભાઈ છું એનો, એ પણ મોટો. હાથ તો લગાવી જોવે. એક લગાવશે ને તો હું 4 લગાવીશ. ચાલ હવે. નહીં, નથી જવાનું. તો તું અહીંયા રહે.
રોનક રોનક સમજો